હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 4 દિવસથી વરસી રહેલા વરસાદને લઈને સુરતની પરિસ્થિતિ ધીરે ધીરે બગડી રહી છે। અમે પહોંચ્યા છે સુરતના પર્વત પાટિયાથી ઘોડદરા આસપાસ જતા મેઇન રોડ પર કે જ્યાં પાણી ભરાવાને લઈને હજારો મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અહીંયા એસએમસીનું એક મોટું આવાસ આવ્યું છે, ત્યાં 100 કરતાં વધુ પરિવારો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખાસ કરીને અહીંયા આવેલું માધવ પાર્ક હોય, ગીતાનગર હોય, તમામ જગ્યા પાણીમાં ગરકાવ છે। લોકોની પાર્ક કરેલી ગાડીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। દર વર્ષે આ વિસ્તારમાં ખાડી પુલને લઈને આ પ્રકારે પાણી આવતા હોય છે। હજારો લોકોનું સ્થળાંતર કરવાની વારી આવતી હોય છે, લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે। ત્યારે આ રોડ પર મુખ્ય મેઇન રોડ પર આવેલી દુકાનોમાં પાણી ના પ્રવેશે તેને લઈને પણ લોકો કરતા હોય છે। દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો પાણી વચ્ચેથી પસાર થઈ રહે છે। ચારે તરફ જુઓ ત્યાં પાણી જ માત્ર પાણી છે અને જે પ્રકારે આ પાણી સતત વધી રહ્યા છે એટલે કે સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદ બાદ પાણીનો વધારો થતાં અહીંયા લોકો પોતાના વાહનો રોડની સાઈડ પર મૂક્યા છે। ત્યારે મુખ્ય રોડ પર આવેલી દુકાન છે કે જે ટાઇલ્સ અને પ્લાયવુડની દુકાન છે, પાણી ના પ્રવેશે તેને લઈને દિવાલ કહી શકાય કે ઈંટની એક દિવાલ આળસ રૂપી ઊભી કરવામાં આવી રહી છે કે જેને લઈને દુકાનમાં પાણી પ્રવેશે ના તેને લઈને કામગીરી કરવામાં આવી છે। એટલે કે જો પાણી પ્રવેશે તો લાખો રૂપિયાનું લોકોને નુકસાન થતું હોય છે। એટલે કે ધીરે ધીરે જે રીતે પાણી વધી રહ્યા છે અને પાણી દુકાનમાં ના જાય તે કામગીરી કરવામાં આવી રહી છે। એટલે કે કોઈપણ વિસ્તાર હોય ત્યાં માત્ર પાણી જ પાણી છે। ગીતાનગર છે, ગીતાનગરની અંદર અનેક પરિવારો રહે છે, દુકાનો આવેલી છે, તમામ વસ્તુ પાણીમાં ગરકાવ થઈ જાય છે। આ પાણી ઉતરતા હજુ પણ 2 થી 3 દિવસનો સમય લાગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। સતત પાણીને લઈને લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે સુરત મહાનગરપાલિકા જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં લોકોના સ્થળાંતર માટે ફાયર વિભાગની રેસ્ક્યુ બોટો પણ પાણીમાં ઉતારી લોકોનું રેસ્ક્યુ ઓપરેશનો શરૂ કર્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત ઉપર આપ્યું છે રેડ એલર્ટ। દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે બહાદુરી નગરમાંથી પસાર થતી મિગવા નદી એ ગાંડી ટૂર બની છે। મિગવા નદીમાં રૌદ્ર સ્વરૂપ તમે જોઈ શકો છો કે હાલ બહાદુરી ફાયરથી કેદારેશ્વર વ્યારા તરફ જવાના માર્ગને હાલ વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ આ પુલના નાકા ઉપર ચાંદપીર દરગાહ પણ પાણીમાં ગરકાવ થવા પામી છે। મિગવા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ખાસ કરીને મિગવા નદીના ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદ તેમજ ડોસવાડા ડેમને હાલ વોર્નિંગ લેવલ ઉપર હોય જે અંતર્ગત ખાસ કરીને મિગવા નદીની અંદર ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે। હાલ દ્રશ્યમાં સીધા જ દ્રશ્ય લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો કે હાલ જ્યાં મિગવા નદીનું રૌદ્ર સ્વરૂપ જે નીચાણવાળા વિસ્તારો છે બારડોલી નગરના એમાં પણ પાણી ભરાવા પામ્યા છે। અને ખાસ કરીને આજે સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે તો પલસાણા, બારડોલી સહિતના વિસ્તારોની અંદર 8 થી 10 ઇંચ વરસાદ, તો ક્યાંક ઉમરપાડાની અંદર 12 થી 13 ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર જિલ્લો પાણી અને જળબંબાકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। અને ખાસ કરીને જે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે જેને લઈને હાલ વાહન વ્યવહાર પણ અટકી જવા પામ્યો છે અને વાહન ચાલકોને પણ હાલ જે ઢુલિયા રસ્તા તેને ફરીને જવાની નોબત આવી છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી।